હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો મિત્રો? તમે બધા મજામાં જ છો અને હું પણ મજામાં જ છું. આજે આપણે એવા માણસની વાત કરવાની છીએ કે જે માણસ આખી જિંદગી કોકનું ખરાબ કરવામાં જ કાઢી હોય, છતાં એને કાંઈ પણ હાસિલ ન થયું હોય છતાં એ માણસ રસ્તો નથી બદલતો. અમે મારી નજરે જોયેલા કિસ્સાની વાત કરું છું કે ઘણાય માણસો મેં એવા જોયા કે જેણે આખી જિંદગી કોઈની મારાતારી કરવામાં, કોઈને ખરાબ નીચું બતાવવામાં, કોઈનું ખરાબ કરવામાં, કોઈનું લીધું એનું દીધું નહીં, બૂચ માર્યા, કઈ રસ્તા અપનાવ્યા એણે, છતાં એનાથી કોઈનું એક પાંદડું પણ એનું એનાથી બદલ્યું નહીં. છતાં એ માણસ આખી જિંદગી એના એ જ રસ્તે ચાલ્યો જાય છે. છતાં એ માણસ રસ્તો નથી બદલતો. એ તો નથી બદલતો, પણ એની પાછળ એના છોકરા હોય ને એને એ જ રસ્તો બતાવે છે. એને સારા રસ્તે નથી ચડાવતો. એને આખી જિંદગી વહી ગઈ હોય, એને કાંઈ જિંદગીમાં ન ભાવ્યું હોય, બધું અપનાવી લીધું, છતાં એના એ દી હોય તોય માણસ પાછો નથી ત્યાંથી વળતો એમ. અને કદાચ તમે કોઈ પણ વ્યક્તિનું તમે ખરાબ કરો છો ને તો એ વ્યક્તિને ખબર જ હોય છે કે તમે એનું ખરાબ કરો છો, બરાબર. પણ એ વ્યક્તિની મજબૂરી એટલી હોય છે કે તમે એના પીઠ પાછળથી વાર કરો છો. જો તમે મરદના દીકરા હો અને જેનું ખરાબ કરવા ઈચ્છતા હો, એકવાર એની સામે જઈને એનું ખરાબ કરો તો તમને ખબર પડે કે કેમ કોકનું ખરાબ કરાય એમ. તમે પાછળથી વાર કરો છો એટલે માણસ મજબૂર છે, બરાબર. અને અત્યારે આ યુગમાં જો 15થી 20 વર્ષનો છોકરો લાખો કરોડ એના ઓવરટોન કરે છે, આપણે જોઈએ છીએ. અને તમારી તો જિંદગી વહી ગઈ હોય ને તમારી છોકરાની પણ અડધી અડધી જિંદગી વહી ગયું હોય, અને જો તમારું એક પાંદડું ન બદલ્યું હોય તો તમને ત્યાંથી તો એટલી બુદ્ધિ આવવી જોઈએ કે હવે આપણે રસ્તો ભૂલી જઈ અને બીજો રસ્તો અપનાવી તો આપણી તો કોકનું સારું થાય એવો રસ્તો લેવી તો આપણી તો પેઢી અમને વહી ગઈ, પણ આપણી આવનારી પેઢી કંઈક ભાળે એમ. છતાં માણસ પાછો નથી વળતો એમ. તો તમે એટલું તો વિચારો કે તમે આખી જિંદગી કોકનું ખરાબ કર્યું હોય એટલે એ માણસની આતડી કેટલી દુભાણી હોય. તમે જેનું ખરાબ કરો છો એ માણસનો આત્મા કેટલો દુભાતો હોય એમ. અને એને આત્મો એટલો દુભાય ને તમે કોઈ દી સુખી થઈ શકો એમ. કોઈ પણ માણસ હોય, તમે જે કાર્યમાં કોઈ માણસને દુઃખી કર્યું હોય એની આતડી કેટલી દુભાણી હોય. ભલે એ તમને કાંઈ નથી સજા આપી શકતો, પણ ઉપરવાળો તમને મૂકે ખરો? ઉપરવાળો તમને ક્યારેય આગળ ન આવવા દે, કારણ કે તમે જેની હારે કર્યું છે એ ઉપરવાળો તો જોવે છે ને, એ માણસ નથી જોતો. પણ ઉપરવાળો તો બધું જોવે જ છે, એ તો કાંઈ આંધળો નથી. એટલે તમે તો કાંઈ ન કર્યું તો કાંઈ નહીં, તમારી તાકી જિંદગી એમાં ને એમાં ગઈ, તમારી બાપ દાદાની વહી ગઈ હતી એ વેચાઈ ગયું, છતાં હજી તમે એ રસ્તો નથી છોડતા. તો મને એમ છે તમે આમાં ને આમાં રહેશો, તમારા છોકરાની જો આ લખાણ આપશો તો તમારા છોકરા 5-10 વીઘા વધ્યું છે ને એ નહીં રહે, એ વયું જાહે. એટલે કોઈનું લઈ લેવું, કોઈનું પડાવી લેવું કે કોઈને હેરાન કરી આપણને તમને એમ કદાચ હોય કે અમે રૂપિયાવાળા બંગલાવાળા થઈ જઈશું, તો એ વાત ક્યારેય શક્ય નથી. તમારે જો કોલું કરવું જ હોય તો સારા કર્મો કરો અને મહેનત કરો, એનાથી કંઈક સારું થશે. બાકી કોઈનું ખરાબ કરે તમારું પાંદડું ન હાલે ક્યારેય. જો કોઈનું ખરાબ કરવાથી કોઈને સારું થઈ જતું હોય તો સમાજમાં કોઈ રળત જ નહીં. બધાય કોકનું ખરાબ કરત ને કોકના બૂચ મારત ને સારું ન કરી નાખત, રળે શું કરવા? કારણ કે બધા એને મહેનત કરવી તો આગળ જ હોય, કે એમને તો કોઈ રૂપિયા આવતા નથી, તો કોઈ મહેનત જ ન કરત. બધા તમારો જેવો જ ધંધો પાદરત. એટલે હવે અહીંથી પાછા વળી જાઓ અને મહેનત કરવા માંડો, અને કોકનું સારું થાય તો કરો, પણ ખરાબ તો ન જ કરો. તો કદાચ ઉપરવાળો સારું સામું જોશે ને તમારી તો જિંદગીઓમાં વહી જ ગઈ છે, પણ તમારી આવનારી પેઢી કદાચ કાંઈક ભાળશે. નકર મને એવું લાગે છે કે તમારી આવનારી પેઢીઓમાં નામાં વહી જશે. કારણ કે કોઈનું ખરાબ કરીને તમને કદાચ ઓલું હોય, કદાચ તમને એમ હોય કે હું એનું ખરાબ કરીશ તો આમ થાય તેમ થાય, તો એ તમારો વ્યામ છે. તમે એનું કદાચ ખરાબ હાલો કરી શકશો, પણ એનાથી તમારું કોઈ દી સારું નહીં થાય કાંઈ. એટલે વ્યામમાંથી બહાર નીકળી જાઓ અને સારું કોકનું થાય તો કરો, નકર રળવા માંડો ધ્યાન દઈને તો કદાચ કંઈક પાંદડું તમારું બદલવું છે તો બદલશે. બાકી કોઈનું ખરાબ કરે, કોઈનું પડાવી લીધે કે કોઈનું
ઓલો રીચા દેખાડીને કે કોઈને ઓલો કરીને બદનામ કરીને કે તમારું કાંઈ નહીં થાય. મેં આવા ઘણા કિસ્સા જોયા કે આખી જિંદગીઓમાં વહી ગઈ, એની વહી ગઈ, એની પરજાની અડધીને વહી ગયું, છતાં કાંઈ પણ એને ભાડ્યું નથી, છું નહીં એમથી. એક વાર એને આવા બધા ધંધા કર્યા હોય છતાં એનાથી કંઈ ન થયું હોય તો એની માણસને ખબર નથી પડતી. એટલે કદાચ ચાલો તમે જેનું ખરાબ કરો છો ને માણસને નથી, માણસને ખબર જ હોય પણ એ મજબૂર હોય છે, પણ ઉપરવાળો ભગવાન તો બધું ભાળતો જ હોય છે ને. એટલે એની સજા છે ને તમને આઈનન જ દઈ દઈશ, પણ છતાં તમારે આંખ નથી ઉઘડતી. એટલે થોડીક આંખ ઉઘાડીને પાછું જુઓ કે મેં શું કર્યું આ જિંદગીમાં, કોકનું ખરાબ કરવામાં ને કરવામાં, અને આ દુનિયા ક્યાં પૂગી, હું ક્યાં હશું, કે હું કોકનું ખરાબ કરવામાં ક્યાં રહી ગયો અને દુનિયા ક્યાં પૂગી ગઈ છે. એ જરી પાછું જોઈને જુઓ ને તો તમને ખબર પડે. બાકી તમે તમારી ધૂનમાં ઝાલા જશો, હું એનું ખરાબ કરીને આમ કરી લઉં, ખરાબ કરીને આમ કરી નાખું, તો કાંઈ ન થાય તમારાથી. આ કદાચ તમારી પાસે કોઈ એવું ઓલું હોય તો તમે કદાચ એને દુઃખી કરી શકો, બાકી બીજું કંઈ ન કરી શકો. એટલે બધું મૂકી દો અને સારા રસ્તે ચડો. તો અહીંયા તો જિંદગીમાં કંઈ ભાળ્યું નથી, તમે ઉપર જઈને કદાચ જો કંઈક ભાળો તો, અને તમે તો ન ભાળ્યું પણ કદાચ સારા કર્મને તમારા પ્રજાને કાંઈક સારા ઓલો આપો તો કદાચ તમારી પ્રજાને આવનારી પેઢી કદાચ કંઈક ભાળે તો. નકર મને તેમ છે એ આમદાન વયું જાય. ઘણા કિસ્સા મેં એવા જોયા છે કે એનું તો આમદાન વયું ગયું પણ એને આવનારી પ્રજાની કાંઈ નથી. બાપ દાદાની એ વયું ગયું, થોડી ઘણી વિધિ છે ને એ મને સામાન કરવા જાય. એટલે થાય તો કોઈનું સારું કરો, ન થાય તો કાંઈ નહીં, પણ કોઈનું ખરાબ કરવાની તો દાનત કાઢી જ નાખો. એટલે કહેવાનો મિનિંગ એમ હતો કે કદાચ ઘણા આવા દુનિયામાં હશે જ માણસો, નહીં હોય એવું નહીં, મેં તમારી નજરે જોયેલા છે, બાકી દુનિયામાં ઘણા એવા માણસો હશે જ તે. તો કદાચ આ બીજાથી 2-4 જણાની કદાચ આંખ ઉઘડે અને જો એ ખરાબ કાર્ય કરતા જોડે ને સારા રસ્તે ચડે. એટલા માટે મેં વિડીયો બનાવ્યો, જે મને બનાવવો જરૂરી લાગ્યો. આખી જિંદગી જો એને આમાં કાઢી નાખી છતાં એની આંખ આમ તો નથી ઉઘડતી. કદાચ જો કોઈ વાત કરે ને એને ક્યારે એની આંખ ઉઘડે કે આ વાત સાચી છે અને એને જરાક લાગે મનમાં કે જે વસ્તુ સાચી છે, એમ મારી આખી જિંદગી વહી ગયા, આમાં મને કાંઈ નથી થયું, મારી પેઢી અમને વહી જાય છે, તો હવે કદાચ કોઈ 1-2 વ્યક્તિને આ વસ્તુ લાગુ પડે અને અહીંથી પાછા વળી જાય તો જે તમે કોકનું લઈ લેવાનું, ખરાબ કરવાની દાનત છે ને બધાને બધા મૂકી દો અને ધ્યાન દઈને રળવા મળો તો આગળ આવશો. બાકી આ દુનિયામાં કાંઈ ન થાય તમારાથી. કેમ કે તમે જે વટાવવાની હતી બધી તો તમે હટાવી જોઈએ, તોય જો તમારાથી પાંદડું ન હોય તો અવશ્યનું હલશે, બદલશે તમારું. તો કંઈક સારા કાર્ય કરો, સારા કર્મ કરો અને ધ્યાન દઈને રળવા મળો. અને જો કદાચ તમારા કિસ્મતમાં હોય ને તમારું પાંદડું બદલે તો, નકર તમારી જ ગઈ પણ તમારે આવનારી પેઢીની આમાં વહી જશે. તો આવા નવા બ્લોગ જોવા માટે એના રોજ આપણી ચેનલમાં કાલે મળીશું નવા બ્લોગમાં. ચાલે કે બાય બાય.